હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે. બરાબર, આજે આપણે જીવ વિજ્ઞાનનો 7મા પાઠની ચર્ચા કરવાની છે. એનું નામ છે નિયંત્રણ અને સંકલન. બરાબર, પ્રશ્નની શરૂઆતમાં કદાચ તમને આવો પ્રશ્ન પૂછે કે વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ ઉદાહરણ આપો. ક્લિયર? તો જુઓ બેટા, બહુ સિમ્પલ ઉદાહરણ છે કે બીજનું અંકુરણ થવું. તો બીજનું અંકુરણ થવું એ વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ ઉદાહરણ છે. હું તમને સમજાવું. જ્યારે બીજનું અંકુરણ થાય ને ત્યારે શું કરે, તો આસપાસની માટીને દૂર ધકેલે અને પછી ધીમે ધીમે એનું અંકુરણ થઈને એની છોડની વૃદ્ધિ થાય. પણ જો આ વૃદ્ધિ અટકી જાય, બીજનું અંકુરણ ન થાય, તો વનસ્પતિની વૃદ્ધિ અટકી જાય. બોલો બેટા, ક્લિયર? તો વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ ઉદાહરણ આપો તો બીજનું અંકુરણ થવું. જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે આસપાસની માટીને દૂર ધકેલે અને એમાંથી અંકુરિત થઈ અને છોડનો વિકાસ થાય. પણ જો બીજનું અંકુરણ અટકી જાય તો વૃદ્ધિ અટકી જાય. ક્લિયર? બીજી વાત, તમને આવો પણ પ્રશ્ન પૂછે કે સજીવોમાં વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ ન હોય તેવા ઉદાહરણ આપો. આવા તો ઘણા બધા ઉદાહરણ આપી શકો. દાખલા તરીકે વાગોળતી ભેંસ, ચાલતો વ્યક્તિ, ઉડતું પક્ષી. ક્લિયર? પછી હિંચકા પર હિંચકો ખાતા બાળકો. તો આ બધા છે ને બેટા, એ સજીવોની વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી એવા ઉદાહરણ છે. ક્લિયર? અહીં બરોબર યાદ રાખો બેટા, પાઠનું નામ છે નિયંત્રણ અને સંકલન. એનો મતલબ શું થયો બેટા, કે સજીવોમાં નિયંત્રણ કઈ રીતે થાય અને કોઓર્ડિનેશન, સંકલન કઈ રીતે થાય, એ જ આખા પાઠમાં ભણવાનું છે. એટલે આ પાઠમાં આપણે ચેતાઓ વિશે વાત કરીશું, મગજ વિશે વાત કરીશું, ગ્રંથિઓ વિશે વાત કરીશું. બરાબર? પણ શરૂઆતમાં કેટલાક પ્રશ્નો કે વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ ઉદાહરણ આપો તો બીજનું અંકુરણ થવું, એમાં લખવાનું કે જ્યારે બીજ અંકુરિત થાય ત્યારે આસપાસની માટીને દૂર ધકેલે, એમાંથી ધીમે ધીમે છોડનો વિકાસ થાય. પણ જો બીજનું અંકુરણ અટકી જાય તો વૃદ્ધિ અટકી જાય. ક્લિયર? પણ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ ન હોય તેવી ક્રિયાઓ કઈ, તો આ બધા ઉદાહરણો તમે આપી શકો કે વાગોળતી ભેંસ, ચાલતો વ્યક્તિ, ઉડતું પક્ષી, હિંચકા ખાતા બાળકો, પછી રમતા બાળકો. તો આ બધી ક્રિયાઓ છે ને બેટા, એ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલી નથી. બીજી વાત, કોઈ પણ સજીવ છે ને બેટા, એ પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપે. સજીવો પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપે છે. એના ઉદાહરણ આપો. કોઈ પણ સજીવની લાક્ષણિકતા શું બેટા, કે પર્યાવરણમાં જેમ જેમ ફેરફાર થાય ને, બરાબર, તેમ તેમ એ યોગ્ય પ્રતિચાર આપે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે સૂર્યપ્રકાશમાં છોડમાં વૃદ્ધિ થાય.
તો આ છે ને બેટા એ સૂર્યપ્રકાશ એ પર્યાવરણમાં થતો ફેરફાર છે, એને કારણે છોડમાં વૃદ્ધિ થવી એ એક પ્રતિચાર થયો કહેવાય, બરાબર. પછી હિંચકો ખાતા બાળકો આનંદિત થાય, તો આ પણ શું છે બેટા? પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર છે. પછી બરાબર. પછી વાગોળતી ભેંસને કારણે ખોરાકનું પાચન થવું એ પણ એક પ્રકારની પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર છે, બરાબર. પછી તીવ્ર પ્રકાશમાં આપણી આંખની કીકીનું નાનું થઈ જવું, તીવ્ર પ્રકાશમાં કીકી નાની થવી એ પણ કોનું ઉદાહરણ છે? તો પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપવાનું ઉદાહરણ છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું કે કોઈ ગરમ વસ્તુને અડકીએ અડકતા હાથ પાછો ખેંચી લેવો, તો આ બધા ઉદાહરણો પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપતા ઉદાહરણો છે. તમે આવા ઘણા બધા ઉદાહરણો આપી શકો. સૂર્યપ્રકાશમાં છોડનીમાં વૃદ્ધિ થવી, હિંચકો ખાતા બાળકોને આનંદિત થઈ જવું, વાગોળતી ભેંસને કારણે ખોરાકનું સરળતાથી પાચન થઈ જવું, તીવ્ર પ્રકાશમાં કીકી નાની થઈ જવી, ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો, બરાબર. આ બધી વસ્તુઓ છે ને બેટા એ આ બધા ઉદાહરણો સજીવો પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપે છે. બીજી વાત, કોઈ પણ સજીવ બેટા પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર આપે ને તો એના માટે આપણા મનુષ્ય શરીરમાં જે રચના હોય છે ને બેટા એ રચના સામાન્ય રીતે ચેતાઓથી બને, અને ચેતા છે ને એ ચેતાકોષથી બને. તો આપણે અત્યારે શું ચર્ચા કરવી છે બેટા? તો ચેતાકોષ વિશે ચર્ચા કરવી છે. તો ભાઈ ચેતાકોષની રચના સમજાવો અને પછી આપણે ચેતાકોષનું કાર્ય સમજીએ, બરાબર. આપણે શું સમજવું છે બેટા અત્યારે? ચેતાકોષની રચના. તમે ગઈ સાલ બેટા ભણ્યા જ છો આડી. ચેતાકોષની રચના યાદ કરો બેટા. તમે ગઈ સાલ પેશીઓવાળા પાઠમાં ચેતાકોષ ભણ્યા છો. ચેતાકોષની રચના આ પ્રકારે હોય. આ છે ને બેટા એ આસપાસ એક ચરબી અને પ્રોટીનનું અવાહક આવરણ હોય. અહીં છે ને આ નાના તંતુઓ ચેતાતંતુઓ કહેવાય. ચેતાતંતુ બે પ્રકારના હોય. આવા ટૂંકા તંતુ છે એને આપણે શિખાતંતુ કહીશું. વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્ર હોય, અહીં કોષ રસ હોય. ક્લિયર? આ બધું છે પ્રોટીન અને ચરબીનું અવાહક આવરણ છે. પ્રોટીન અને ચરબીનું અવાહક આવરણ છે બેટા.
હું તમને પછી નામ નિર્દેશન કરી દઉં એટલે ખબર પડી જશે. આવી આકૃતિ તમે ગઈ સાલ દોરતા હતા, ચેતાકોષની આકૃતિ છે. પછી અહીં છે ને બેટા એ ચેતાંતો આવેલા હોય. ક્લિયર? જુઓ બેટા, આ જે છે ને એ શિખાતંતુઓ છે. આ કોષ રસ છે. આ કોષ કેન્દ્ર છે. આ બંને ભેગા થાય ને તો કોષકાય બને. આ ચરબી અને પ્રોટીનનું અવાહક આવરણ છે. આ આખો છે ને બેટા એને અક્ષતંતુ કહેવાય. આ ચેતાંતુ છે. ક્લિયર? તો જુઓ બેટા, ચેતાકોષની રચના સમજાવો એવો પ્રશ્ન પૂછે ને તો સૌથી પહેલાં લખવાનું કે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ કહેવાય. ફરીવાર શું પહેલો મુદ્દો લખીશું બેટા? કે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષકાય કહેવાય. બીજી વાત, કોષકાયની રચનામાં મુખ્ય બે ભાગ આવેલા હોય. એક કોષકાય અને બે ચેતાતંતુ આવેલા હોય. ફરીવાર, એની રચનામાં કેટલા ભાગ આવેલા હોય બેટા? બે ભાગ. એક કોષકાય, બે ચેતાતંતુ. કોષકાય છે ને કોષ રસ અને કોષ કેન્દ્ર ધરાવે. કોષકાયમાંથી નાના મોટા તંતુઓ બહાર તરફ નીકળે જેને ચેતાતંતુ કહેવાય. ચેતાકોષમાંથી અથવા કોષકાયમાંથી નાના મોટા તંતુઓ બહાર તરફ નીકળે તેને ચેતાતંતુ કહેવાય. ચેતાતંતુ છે ને એના બે પ્રકાર. એક શિખાતંતુ, જે ટૂંકા હોય. દેખાય છે બેટા? ફરતા છે ટૂંકા, એ ટૂંકા હોય. અક્ષતંતુ, જે એક જ અને લાંબો હોય. દેખાય છે બેટા? અક્ષતંતુ છે ને બેટા એ કોષકાયમાંથી નીકળતો એક લાંબો તંતુ છે, એક જ તંતુ છે. બીજી વાત, તેની ફરતે ચરબી અને પ્રોટીનનું અવાહક આવરણ આવેલું હોય. ચરબી અને પ્રોટીનનું અવાહક આવરણ આવેલું હોય. બીજી વાત, એક ચેતાતંતુના અક્ષતંતુનો છેડો અને બીજા ચેતાતંતુના શિખાતંતુ વચ્ચે, ટૂંકમાં જુઓ બેટા, આ એક ચેતાકોષ છે, એની નીચે બીજા ચેતાકોષ હોય, એની નીચે ત્રીજો, ચોથો, પાંચમો, એમ સતત ચેતાકોષો ભેગા મળી નાખી ચેતાપેશની રચના કરે. તો અહીં શું થાય બેટા કે આ ચેતાતંતુના જે ચેતાંતો છે ને એની વચ્ચે અહીં સહેજ સ્પેસ હોય, ખાલી જગ્યા હોય,
અને આવી જે ખાલી જગ્યા છે ને બેટા એને ચેતાપાગમ કહેવામાં આવે. એટલે કે એક ચેતાતંતુના અક્ષતંતુ અને એના પછીના ચેતાકોષના શિખાતંતુ વચ્ચે અવકાશ હોય, અને આવો જે અવકાશ છે ને બેટા એને ચેતાપાગમ કહેવામાં આવે. અહીં બરાબર યાદ રાખો બેટા, પ્રથમ ચેતાકોષના અક્ષતંતુ અને પછીના ચેતાકોષના શિખાતંતુ વચ્ચે અવકાશ આવેલો હોય. જેને ચેતાપાગમ કહેવામાં આવે છે. પાગમ એટલે જગ્યા બેટા, બે ચેતાકોષ વચ્ચેની જગ્યા જેને ચેતાપાગમ કહે છે. ફરીવાર સમગ્ર ચેતાકોષની રચના વર્ણવો તો પહેલો જ મુદ્દો કયો લખવાનો છે બેટા કે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને ચેતાકોષ કહેવામાં આવે. ચેતાકોષની રચનામાં મુખ્ય બે ભાગ હોય, એક કોષકાય, બીજું ચેતાતંતુ. કોષકાયમાં કોષરસ અને કોષ કેન્દ્ર આવેલું હોય. ચેતાતંતુ લખવાનું કે કોષકાયમાંથી નાના મોટા તંતુઓ બહાર તરફ નીકળે જેને ચેતાતંતુ કહેવાય. ચેતાતંતુના બે પ્રકાર, એક આ શિખાતંતુ અને બીજું અક્ષતંતુ. શિખાતંતુઓ ટૂંકા હોય, અક્ષતંતુ જુઓ બેટા એ એક જ અને લાંબો છે, અને એની ફરતે ચરબી અને પ્રોટીનનું અવાહક આવરણ આવેલું હોય. બોલો ક્લિયર? પછી લખવાનું કે પ્રથમ ચેતાકોષનો અક્ષતંતુ અને પછીના ચેતાકોષના શિખાતંતુ વચ્ચે આવો એક અવકાશ આવેલો હોય, અને આવો જે અવકાશ છે ને એને ચેતાપાગમ કહેવામાં આવે. શું કહેવામાં આવે બેટા? ચેતાપાગમ કહેવામાં આવે. ક્લિયર? આટલી વાત લખ્યા પછી અહીં છે ને બેટા એ ચેતાકોષની રચનાની વાત પૂરી થઈ જાય. બરાબર? હવે આપણે શું કરવું છે બેટા? તો ચેતાકોષના કાર્ય વિશે ચર્ચા કરવી છે. જો બેટા ચેતાકોષનું કાર્ય હું તમને બરાબર સમજાવી દઉં. આ ચેતાકોષ શું કરશે બેટા કે આ શિખાતંતુઓ છે ને એ નાક છે, કાન છે, ચામડી છે, બરાબર, એવા જુદા જુદા સંવેદીગ્રાહી અંગોમાંથી સંવેદના ગ્રહણ કરે. આ અક્ષતંતુઓ શું કરશે બેટા? તો જુદા જુદા સંવેદી અંગો જેમ કે નાક છે, જીભ છે, ત્વચા છે, એવા જુદા જુદા અંગોમાંથી સંવેદના ગ્રહણ કરે. હવે સંવેદના ગ્રહણ કરીને કોષકાયમાં મોકલે. એટલે હવે થાય શું બેટા કે કોષકાયમાં કેટલાક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓને અંતે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય. ફરીવાર બરાબર જોજો બેટામાં ચેતાકોષનું કાર્ય. આ જે ચેતાકોષના જે શિખાતંતુઓ છે એ નાક છે, જીભ છે, ત્વચા છે, આંખ છે, આવા સંવેદી અંગોમાંથી સંવેદના ગ્રહણ કરે અને એને કોષકાયમાં મોકલે. પછી કોષકાયમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાને અંતે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય. પછી એ વિદ્યુત આવેગ છે ને અક્ષતંતુ મારફતે એ ચેતાકોષના છેડે જાય. ચેતાકોષના છેડે જેવો પહોંચે, ચેતાતંતુ પર પહોંચે એટલે એનું રૂપાંતરણ રાસાયણિક સંકેતમાં થાય. એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય. પછી એ રસાયણ છે ને પેલા ચેતાપાગમમાંથી પસાર થાય અને બીજા ચેતાકોષના કોષકાયમાં દાખલ કરે. પછી બીજો ચેતાકોષ પણ ફરી પાછી આ જ પ્રક્રિયા કરે. એ અક્ષતંતુ મારફતે ફરી પાછું ચેતાપાગમ મારફતે ધીમે ધીમે એ સંવેદી અંગ સુધી સંવેદના પહોંચાડે. બરાબર? અને એ જે કંઈ વિદ્યુત આવેગ ઉત્પન્ન થયો છે એને અનુરૂપ જે તે સંવેદી અંગ છે ને એ યોગ્ય પ્રતિચાર આપે. ક્લિયર? દાખલા તરીકે હું તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણને કોઈક ટાંકણી લગાવે છે, તો ટાંકણીની સંવેદના છે ને બેટા એ શિખાતંતુ મારફતે કોષકાયમાં જાય.
કોષકાયમાંથી પછી અક્ષતંતુ મારફતે વિદ્યુત આવેગ પહેલાં ચેતાતંતુએ પહોંચે, એનું રાસાયણિક આવેગમાં રૂપાંતરિત થાય, ચેતાપાગમમાંથી પસાર થાય, બીજા ચેતાકોષમાં દાખલ થાય. આમ કરતાં કરતાં એ શું થાય બેટા, એક ચેતાકોષથી બીજા ચેતાકોષ, બીજાથી ત્રીજા, આમ કરતાં કરતાં છેવટે એ પેલા સંવેદી અંગ સુધી એ સંદેશો પહોંચી જાય, જેને કારણે આપણે શું કરીએ બેટા, પેલી આંગળી ખસેડી લઈએ. સમગ્ર ચેતાકોષ છે ને બેટા એ આ રીતે કાર્ય કરે. બોલો, ક્લિયર? બીજી વાત, ચેતાકોષનું કાર્ય જો તમને આવડી જાય ને બેટા, તો હવે પછી આપણે જે ચર્ચા કરવી છે ને એ પ્રતિવર્તી એટલે કે પરાવર્તી ક્રિયા વિશે ચર્ચા કરવી છે. બરાબર? પરાવર્તી ક્રિયા કહેવાય કોને? બરાબર? તો પરાવર્તી ક્રિયાના બે નામ છે, પ્રતિવર્તી ક્રિયા પણ છે અને પરાવર્તી ક્રિયા પણ છે. બરાબર? તો પર્યાવરણમાં કોઈ ઘટનાના પ્રતિચાર સ્વરૂપે, ફરીવાર સૌથી પહેલાં તો કઈ ક્રિયાની વાત કરવી છે બેટા? પ્રતિવર્તી એટલે કે પરાવર્તી ક્રિયાની વાત કરવી છે. તો સૌથી પહેલાં તો પરાવર્તી ક્રિયા અથવા તો પ્રતિવર્તી ક્રિયા કહેવાય કોને? તો પર્યાવરણમાં કોઈ પ્રતિચાર સ્વરૂપે, કોઈ ઘટનાની પ્રતિક્રિયાના ભાગરૂપે અચાનક થતી ઘટના. ફરીવાર, પર્યાવરણની કોઈ ઘટનાના પ્રતિચાર સ્વરૂપે અચાનક બનતી ઘટના પ્રતિવર્તી અથવા પરાવર્તી ક્રિયા કહેવાય. હું તમને ઉદાહરણ આપું, સિમ્પલ. દાખલા તરીકે ગરમ વસ્તુને હાથ અડકતા ત્વરિત હાથ પાછો ખેંચી લેવો. ક્લિયર? તો આ જે ક્રિયા છે ને બેટા એ પ્રતિવર્તી અથવા પરાવર્તી ક્રિયા છે. અમુક પ્રકારની પરાવર્તી ક્રિયાઓ એવી હોય ને કે એમાં મગજનું કોઈ નિયંત્રણ ના હોય. મગજનું નિયંત્રણ ના હોય. એમાં અચાનક બનતી ઘટનાઓ છે ને એમાં મગજનું નિયંત્રણ ન હોય. એના અન્ય ઉદાહરણો તમારે જોવા હોય ને તો અન્ય ઉદાહરણો તમને ઘણા બધા યાદ છે. જો બેટા, પીન વાગતા હાથ પાછો ખેંચી લેવો, પછી ઉધરસ આવી, છીંક આવી, એડકી આવી, આ બધી ક્રિયાઓ છે ને, બરાબર, એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે, પ્રતિવર્તી ક્રિયાના ઉદાહરણો છે. તમને પરીક્ષામાં પૂછે કે પ્રતિવર્તી અથવા તો પરાવર્તી ક્રિયા એટલે શું? તો પર્યાવરણની કોઈ ઘટનાના પ્રતિચાર સ્વરૂપે અચાનક બનતી જે ઘટના છે ને એ ઘટનાને પરાવર્તી ક્રિયા કહેવાય. ક્લિયર? તો ઉદાહરણ આપણે આપી દીધું કે ગરમ વસ્તુને હાથ અડકતા ત્વરિત હાથ પાછો ખેંચી લેવો. તો આ પ્રકારની ઘટનાઓમાં મગજનું કોઈ સીધું નિયંત્રણ હોતું નથી. એ કરોડરજ્જુ જ બેટા ક્રિયા કરાવી દે. બરાબર? અન્ય ઉદાહરણો કયા? તો પીન વાગતા હાથ પાછું ખેંચી લેવે, પછી ઉધરસ ખાવી, છીંક ખાવી, ઉલટી થવી, એડકી આવવી, આ બધી ક્રિયાઓ છે ને પરાવર્તી ક્રિયા એટલે કે પ્રતિવર્તી ક્રિયાઓ છે. બોલો, ક્લિયર? ઓકે. તો હવે આપણે બેટા શું કરવું છે? તમને પરીક્ષામાં એમ પૂછે કે પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું? મગજનું કોઈ નિયંત્રણ હોતું નથી. પણ એક વસ્તુ યાદ રાખવાનું બેટા કે આપણા શરીરમાં ચાલતી તમામ જૈવિક પ્રક્રિયાઓના નિયંત્રણનું વડું મથક તો મગજ જ છે. બરાબર? કરોડરજ્જુ અને મગજ બંને ભેગા થાય ને તો મધ્યસ્થ ચેતાતંત્રની રચના કરે. અને આ બધી જે ક્રિયાઓ છે ને બેટા એ મધ્ય મગજ અને પશ્વ મગજ દ્વારા નિયંત્રિત થાય. ક્લિયર? એટલે કે પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું?
તો આપણે લખવાનું કે શરીરમાં ચાલતી જૈવિક પ્રક્રિયાઓના નિયંત્રણનું વડું મથક મગજ છે. મગજ અને કરોડરજ્જુથી મધ્યસ્થ ચેતાતંત્ર બને અને આ બધી ક્રિયાઓ છે એમાં મધ્ય મગજ અને પશ્વ મગજ છે ને એ નિયંત્રિત કરે. આ બધી ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે? તો પશ્વ મગજ અને મધ્ય મગજ નિયંત્રિત કરે. બરાબર. પહેલી ક્રિયા કોણ કરી દે? તો કરોડરજ્જુ કરી દે. પછી એ થયેલા કાર્યની જાણ પાછી મધ્ય મગજ અને પશ્વ મગજને કરી દેવામાં આવે. એટલે મગજનું નિયંત્રણ નથી હોતું. એનો મતલબ કે મગજ છે ને બેટા એ ક્રિયાઓ કરતું નથી, પણ થયેલી કાર્યની જાણ મગજને કરી તો દેવામાં આવે છે. ક્લિયર? તો આ બધી ક્રિયાઓનું નિયંત્રણ કયા મગજ દ્વારા થાય? તો મધ્ય મગજ અને પશ્વ મગજ દ્વારા થાય. હવે આપણે શું કરવું છે બેટા? તો એક અગત્યના પ્રશ્ન તરફ જવું છે, પરાવર્તી કમાન. સૌથી પહેલાં તો પરાવર્તી કમાનની તમારે આકૃતિ દોરવી પડે. પરાવર્તી કમાન કહેવાય કોને? હું તમને આકૃતિ દોરીને સમજાવી દઉં બેટા. અહીં છે ને હું કરોડરજ્જુની આકૃતિ દોરું છું. કરોડરજ્જુ છે ને આવું હોય બેટા. અંદર ભૂખરું દ્રવ્ય હોય, બહાર શ્વેત દ્રવ્ય હોય. અહીં છે ને એ ચેતાકોષ હોય. પછી અહીં શું હોય બેટા? પેલો કોષકાય હોય. તમને ખબર છે બેટા કે અહીં પેલું ચરબી અને પ્રોટીનનું અવાહક આવરણ હોય. હવે શું હોય બેટા? આ હાથ છે એવું સમજી લેવાનું. આ જે ચેતા છે ને બેટા એ સંવેદી ચેતા છે. આ જે છે ને એ ચાલક ચેતા છે. આ છે ને બેટા એ પ્રતિચારક અંગ કહેવાય. પ્રતિચારક અંગ એટલે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. કંઈક આવી એક ગરમ તપેલી છે. આ ગરમ તપેલી છે એવું સમજી લેવાનું. બરાબર? આ કરોડરજ્જુ છે. આ જે છે ને બેટા એ ભૂખરું દ્રવ્ય હોય. આ શ્વેત દ્રવ્ય છે. પછી અહીંથી મગજ તરફ સંદેશો જતો રહે. મગજ તરફ. ક્લિયર? તો આ જે છે ને બેટા એ પરાવર્તી કમાનની વાત થઈ. આમાં શું થાય બેટા? પરાવર્તી કમાન કહેવાય કોને બેટા? આ જે અંગ છે ને, દાખલા તરીકે ગરમ વસ્તુને હાથ અડ્યો તો હાથને સંવેદના ઉત્પન્ન કરી. એટલે આ જે છે ને બેટા એને સંવેદનાગ્રાહી અંગ કહેવાય. પછી શું થયું બેટા? તો એ હાથ પાછો પણ ખેંચી લીધો ને. તો આ જે છે ને બેટા એ સંવેદના સૌથી પહેલાં તો
સંવેદી ચેતા મારફતે એ ક્યાં જાય તો કરોડરજ્જુમાં જાય. કરોડરજ્જુમાંથી જે સંદેશો મળ્યો એ ચાલક ચેતા મારફતે ફરી પાછી ગરમ તપેલી હાથ સુધી આવે. બરાબર. આ રીતે હાથ જો પાછો ખેંચાય તો એવા જે અંગ છે ને બેટા એને પ્રતિચારક અંગ કહેવાય. એટલે કે સંવેદી અંગ અને પ્રતિચારક અંગ વચ્ચે રચાતી એક અર્ધ કમાનાકાર કાર્યની કમાન. ફરીવાર શું લખીશું બેટા? અહીંથી આમ રચાય. આ અર્ધ જો આ કમાનાકાર માર્ગ છે. સંવેદી અંગ અને પ્રતિચારક અંગ વચ્ચે અર્ધ કમાનાકાર રચાતી કાર્યની કમાન. એને શું કહેવામાં આવે? પરાવર્તી કમાન કહેવામાં આવે. બરાબર. તો આપણે આવું લખવાનું કે પરાવર્તી ક્રિયા એટલે શું બેટા? તો શું લખીશું બોલો તો બેટા? કે સંવેદી અંગ અને પ્રતિચાલક અંગ વચ્ચે રચાતી અર્ધ કમાનાકાર કાર્યની રચના ને શું કહેવામાં આવે બેટા? પરાવર્તી કમાન કહેવામાં આવે. હવે હું તમને આ પરાવર્તી કમાન ઉદાહરણથી સમજાવું. બહુ સિમ્પલ છે બેટા. ગરમ વસ્તુને હાથ અડકતા શું થાય? તો હાથ પાછો ખેંચી લેવો. આમાં શું થાય બેટા ખબર છે? કે ગરમ વસ્તુને જેવો હાથ અડે ને એટલે હાથમાં તાપમાન સંવેદનાગ્રાહી અંગો આવેલા હોય. એ તાપમાન સંવેદનાગ્રાહી અંગો છે ને બેટા, એ તાપમાનની સંવેદના ગ્રહણ કરે અને પેલી સંવેદી ચેતા મારફતે એ સંદેશો કોને પહોંચાડે? તો કરોડરજ્જુમાં. એટલે કરોડરજ્જુમાં ચાલક કોષ આવેલા હોય. તો એ ચાલક કોષ દ્વારા એક ચોક્કસ પ્રકારનો સંદેશો ઉદ્ભવે અને એ સંદેશો છે ને બેટા એ ચાલક ચેતા મારફતે પ્રતિચારક અંગ એટલે કે હાથના સ્નાયુઓને પહોંચે. એટલે હાથના સ્નાયુઓ સંકોચન અનુભવે અને હાથ છે ને પાછો ખેંચી લેવે. આ રીતે સંવેદી અંગથી પરાવર્તી અંગ સુધી રચાતી કાર્યની જે કમાન છે ને અર્ધકાર કમાન, બરાબર, એને આની બેટા વ્યાખ્યા તમે આપ્યો ને તારે, વચ્ચે રચાતી કાર્યની અર્ધ કમાન આકારને અર્ધ કમાનાકાર રચનાને પરાવર્તી કમાન કહેવાય. ફરી એક વખત તમને જરા હું સમજાવી દઉં બેટા કે પરાવર્તી કમાન ઉદાહરણ આપીને સમજાવો. પરાવર્તી કમાન છે ને એ સંવેદી અંગથી ચાલક અંગ એટલે કે પ્રતિચાલક અંગ વચ્ચે રચાતી કાર્યની એક કમાન છે. અર્ધ કમાનાકાર માર્ગ છે. એટલા માટે બેટા એનું નામ પરાવર્તી કમાન પાડવામાં આવ્યું છે. પછી આપણે એને ઉદાહરણ આપીને સમજાવવું હોય તો શું લખવાનું? કે જો કોઈ વ્યક્તિ ગરમ વસ્તુને હાથ અડાડે તો હાથમાં આવેલા તાપમાન સંવેદનાગ્રાહી અંગો તાપમાનની સંવેદના ગ્રહણ કરે અને સંવેદી ચેતા મારફતે કરોડરજ્જુ સુધી સંવેદના પહોંચે. ત્યારબાદ કરોડરજ્જુમાં આવેલા ચાલક કોષ દ્વારા એક ચોક્કસ પ્રકારનો સંદેશો પેદા થાય અને એ સંદેશો છે એ ચાલક ચેતા મારફતે પ્રતિચારક અંગ સુધી પહોંચે. એટલે હાથના સ્નાયુઓ સંકોચન અનુભવે અને સંકોચન અનુભવે ત્યારબાદ એ હાથના સ્નાયુઓ છે ને એ હાથ પાછો ખેંચી લે. આ રીતે સંવેદી અંગથી પ્રેરક અંગ સુધી રચાતી કાર્યની જે કમાન છે ને એ કમાનને પરાવર્તી કમાન કહેવામાં આવે. ક્લિયર? બીજી વાત, આ બધી ક્રિયાઓ છે ને બેટા એ મેં તમને હમણાં કહ્યું કે એ ક્રિયાઓ કહેવાય પ્રતિવર્તી ક્રિયાઓ એટલે કે પરાવર્તી ક્રિયા. આપણી ચોપડીમાં એક પ્રશ્ન છે કે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા બંને વચ્ચે શું ભેદ? એક વસ્તુ યાદ રાખો બેટા, પરાવર્તી ક્રિયા છે ને
એ પર્યાવરણની કોઈ ઘટનાના પ્રતિચાર સ્વરૂપે અચાનક બનતી ઘટના છે. ક્લિયર? એમાં મગજનું કોઈ નિયંત્રણ હોતું નથી. જ્યારે ચાલવાની ક્રિયા છે ને બેટા, એ આપણા મન પર આધારિત છે અને એમાં પગના સ્નાયુ મહત્ત્વની ભાગ ભજવે અને ચાલવાની ક્રિયાનું નિયંત્રણ છે ને એ મગજ દ્વારા થાય. ક્લિયર? જો મગજ સ્થિર ન હોય, એટલે કે મગજ જો કંટ્રોલમાં ન હોય તો તમે ચાલી ન શકો. એટલે ચાલવાની ક્રિયા અને પ્રતિવર્તી ક્રિયા બંને વચ્ચે મુખ્ય ભેદ આટલો છે. ઓકે બેટા, તો આજે આપણે અગત્યના કેટલા પ્રશ્નોની ચર્ચા કરી? તો સૌથી પહેલો જે પ્રશ્નની ચર્ચા કરીને અગત્યના પ્રશ્નની વાત કરી તો ચેતાકોષની વાત કરી. પછી આપણે શું કર્યું? તો ચેતાકોષનું કાર્ય ભણ્યા. પછી ત્રીજું શું ભણ્યા? પરાવર્તી ક્રિયા ભણ્યા. અને ચોથો કયો પ્રશ્ન ભણ્યા બેટા? તો પરાવર્તી કમાન ભણ્યા. આટલા પ્રશ્નો બેટા આજના દિવસના અગત્યના પ્રશ્નો. બરાબર? તમે વિડીયોનો અભ્યાસ કરજો બેટા. બરાબર? લગભગ તમને આવડી જ જશે. આ પાઠ કંઈ એટલો બધો અઘરો નથી. આના પછી આપણે જે ચર્ચા કરવાની છે ને બેટા, એ મનુષ્ય મગજની ચર્ચા કરવાની છે. બરાબર? એટલે આટલા પ્રશ્નો જો તમને આવડશે ને તો મનુષ્ય મગજ કંઈ એટલું બધું અઘરું નથી. બરાબર? તો આટલી ચર્ચાઓ કરી છે, જરા વ્યવસ્થિત અભ્યાસ કરજો. બરાબર? બાકીની ચર્ચાઓ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા? બાય, આવજો.